આચાર્યજી, કાલે હોળીનો તહેવાર છે અને આ પ્રશ્ન પૂછવાનું વિચાર્યું ન હતું, પણ હમણાં બેઠા બેઠા વોટ્સએપ પર એક બ્રોડકાસ્ટ મેસેજ આવ્યો અને તેમાં હોલિકા દહનનો ફોટો બનેલો છે અને લખ્યું છે કે આ તહેવારનો બહિષ્કાર કરો, કારણ કે આમાં એક મહિલાને સળગાવવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. અરે ભાઈ, આમાં મહિલા કે પુરુષની કોઈ વાત જ નથી. હોલિકા દહનમાં આમ તો તમે બોલો કે દશેરા બહુ ખરાબ છે, કારણ કે તેમાં એક પુરુષને આગ લગાવવામાં આવી રહી છે. હોળીમાં જો હોલિકા દહન થાય છે તો દશેરા પર તો પછી પુરુષ દહન પણ થાય છે. વાત સ્ત્રી પુરુષની અહીં છે જ નહીં. હોલિકા પ્રતિનિધિ છે એ બધી વસ્તુઓની જે આપણી અંદર નીચલા સ્તરની છે અને આપણા માટે આખી દુનિયા માટે દુઃખનું કારણ બને છે. ધૂર્તતા, ચાલાકી, હિંસા, ક્રૂરતા, જૂઠાણાનો સાથ આપવો, અન્યાય અને અત્યાચારનો સાથ આપવો. હોલિકા આ બધાની પ્રતિનિધિ અને પ્રતીક છે. તો તમે હોલિકા નામની સ્ત્રીને નથી સળગાવતા. તમે અન્યાયને, અત્યાચારને, ધૂર્તતાને, અધર્મને, જૂઠને સળગાવવાનો સંકલ્પ કરો છો અને યાદ કરો છો કે આ બધી વસ્તુઓ તમારી અંદર હાજર છે. તમારે એમને ખતમ કરવાની છે. દરેક વસ્તુને દેહના અરીસાથી જ જોવી એ થોડી મૂર્ખતાની વાત થઈ ગઈ ને. એક મહિલાને સળગાવવામાં આવી રહી છે. કેમ ભાઈ? મહિલાઓ જ્યારે મોટામાં મોટો અપરાધ કરે છે તો એમને જેલ નથી થતી શું? કે પછી એવું કહેવામાં આવે છે કે અરે જુઓ, એક મહિલાને કેદમાં રાખવામાં આવી રહી છે. મહિલા હોય કે પુરુષ હોય, જો તેણે કંઈક એવું કર્યું છે જેની તેને સજા મળવી જોઈએ તો સજા મળશે ને. અને તેને જો સજા માણસ નથી આપતો તો અસ્તિત્વ આપે છે. તમે જઈને અસ્તિત્વને પણ ફરિયાદ કરશો કે એક મહિલાને કેમ સજા આપી રહ્યા છો? એક મહિલા પાગલ થઈ ગઈ છે. કેમ મહિલાઓ પાગલ નથી થઈ શકતી શું? જેમ પુરુષ પાગલ થાય છે તેમ મહિલાઓ પણ પાગલ થાય છે. પાગલ થઈ ગઈ એટલે કે એના મગજમાં કંઈક થઈ ગયું છે. બેવકૂફીઓ, ક્રોધમાં, ઉદ્વેગમાં છે, હિંસામાં છે, ઈર્ષામાં છે, ભાગે છે, ક્યાંકથી પડી જાય છે, એનો પગ તૂટી જાય છે. તો તમે જઈને અસ્તિત્વને ફરિયાદ કરશો કે તમે એક મહિલાનો પગ કેમ તોડી નાખ્યો ભાઈ? જેમ પુરુષનો તૂટે છે તેમ મહિલાનો તૂટ્યો છે. પુરુષ આંધળુકિયું દોડશે તો તૂટશે, મહિલા પણ આંધળુકિયું દોડશે તો તૂટશે. દરેક જગ્યાએ લિંગભેદ કેમ ઘુસાડી દો છો? જબરદસ્તી આવા વિભાજન કેમ ઊભા કરી રહ્યા છો જેની ના જરૂર છે ના મહત્વ છે? બસ કાલ્પનિક વાતો. આ તો વાત જ બહુ આશ્ચર્યજનક છે કે હોલિકા દહનમાં એક સ્ત્રીને સળગાવવામાં આવી રહી છે. અરે જો હોલિકા પુરુષ હોત તો શું આપણે હોળીનો ઉત્સવ ન મનાવત? આ તો સંજોગની વાત છે કે હિરણ્યકશ્યપની બહેન હતી જેને અમુક ખાસ શક્તિઓ પ્રાપ્ત હતી અને મહાધૂર્ત હતી. તો એને બોલાવી લીધી કે આવી જા બેન, તું મોટી કારીગર છે, આ પ્રહલાદને મારવાનો છે. તો આવી ગઈ પ્રહલાદને મારવા માટે. હિરણ્યકશ્યપનો કોઈ ભાઈ હોત આવો તો તે ભાઈને બોલાવી લેત. ભાઈ પણ તેને મારવા માટે તૈયાર થઈ જાત. અને જ્યારે હોલિકા નિષ્ફળ રહી પ્રહલાદને મારવામાં તો હિરણ્યકશ્યપે પછી જાતે જ કોશિશ કરી એને મારવાની. હિરણ્યકશ્યપ પણ માર્યો ગયો. આપણે એવું થોડું કહીએ છીએ, અરે 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 હિરણ્યકશ્યપ માર્યો ગયો, આ તો બહુ ખરાબ વાત થઈ ગઈ. તે પુરુષ હતો ને, અને આ તો આખો સમાજ જ પિતૃસત્તાત્મક છે, પેટ્રિયાર્કી છે ભાઈ. તો જ્યારે કોઈ પુરુષ મરશે તો આપણે અફસોસ કરીશું, આપણે કહીશું અરે બિચારો હિરણ્યકશ્યપ. પણ હોલિકા બિચારી માસૂમ હતી, નાદાન હતી, અજાણ હતી, ભોળી ભાલી.
તો બધા પુરુષો તાળી વગાડી રહ્યા છે કે જુઓ, હોલિકા સ્ત્રી મરી હતી. ચાલો હવે રંગ રમીશું. આ કેવી કલ્પના કરી રહ્યા છો? હોળી એટલા માટે ઉજવવામાં આવે છે કે હોલિકા નામની સ્ત્રી મરી છે. આ હોળી એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે પાપને હારવું જ જોઈએ. પછી ભલે તે સ્ત્રીના વેશમાં હોય કે ભલે તે પુરુષના વેશમાં હોય. ક્યારેક તે હોલિકા બનીને આવે છે, ક્યારેક તે કંસ બનીને આવે છે, ક્યારેક હિરણ્યકશ્યપ બનીને આવે છે, ક્યારેક દુર્યોધન બનીને આવે છે. અને જો ભારતીય પરંપરાને પણ લઈ લો અને લિંગના આધાર પર જ જોવું હોય તો દુષ્ટ લોકો મોટા ભાગે પુરુષ જ રહ્યા છે. 10માંથી 8 જો તમે દુષ્ચરિત્રોને જોશો, ઐતિહાસિક પૌરાણિક ખલનાયકોને જોશો, તો તે કોણ છે? તે પુરુષ જ છે. રાક્ષસ છે, દૈત્ય છે, દાનવ છે. આ બધું શું છે? બધા પુરુષ જ તો છે એવું બતાવવામાં આવે છે. ના, વચ્ચે વચ્ચે કેમિયો રમી જાય છે. સ્ત્રીઓ પણ, પૂતના, તાડકા, શૂર્પણખા, આ બધી પણ. પરંતુ શૂર્પણખાનો રાવણ સાથે કોઈ મુકાબલો છે? બોલો, અસલી કલાકાર કોણ હતો? રાવણ. શૂર્પણખાનું તો બસ એમ જ. તો શું ફરક પડે છે કે શૂર્પણખા છે કે રાવણ છે? જે નાલાયક છે તે જ માર ખાશે. લિંગની વાત થોડી છે. અથવા તો એમ કહી દઈએ કે સ્ત્રી નાલાયક પણ હોય તો એને કંઈ બોલતા નહીં. સ્ત્રી છે, તે સ્ત્રી છે. કહે ભાઈ, આ વાત જઈને તમે શ્રી રામચંદ્રને જ જણાવી દેતા કે બહુ ખોટું કરી રહ્યા છો, આનું નાક ન કાપતા, સ્ત્રી છે. ના, એવું નથી. કોને કોને શીખવશો આ કે સ્ત્રી છે તો ખોટું પણ કરી રહી હોય તો એને કંઈ બોલતા નહીં? જઈને વાયરસને શીખવી દો. કોરોના વાયરસને જઈને કહી દો કે સ્ત્રીઓને નથી લાગવાનું. કહી દો, વિજ્ઞાનને કહી દો કે સ્ત્રીઓ માટે વિજ્ઞાનના નિયમો અલગ હોવા જોઈએ. જ્યારે ગાડી અથડાવે જઈને ક્યાંક તો ગાડીમાં ગોબો ન પડવો જોઈએ કારણ કે તે સ્ત્રી છે. આ પ્રકારની વાતો કરીને તમે મહિલાઓનો પક્ષ નથી લઈ રહ્યા. તમે મહિલાઓની સાથે અન્યાય જ કરી રહ્યા છો. તમારા ઘરમાં જો નાની દીકરીઓ હોય તો તેમની સાથે જે તમે એક ખોટામાં ખોટું કામ કરી શકો છો તે એ છે કે તમે એમને વિશેષાધિકારની ભાષા શીખવાડી દો. તમે એમને શીખવાડી દો કે તું હકદાર છે, વેશાધિકારી છે, માત્ર એટલા માટે કારણ કે તું એક છોકરી છે. આવું કરતા નહીં. છોકરી હોય કે છોકરો હોય, સાચી જિંદગી જીવવી બંનેની સરખી જવાબદારી છે. અને મહિલા હોય કે પુરુષ હોય, જો ખોટા કર્મ કરશે તો એને ખોટું કર્મફળ પણ મળશે જ મળશે. આ અસ્તિત્વનો નિયમ છે. અસ્તિત્વ મહિલા અને પુરુષમાં ભેદ નથી કરતું કર્મફળના સમયે. ઝેર મહિલા ખાય તો પણ મરશે, પુરુષ ખાય તો પણ મરશે. એવું થોડું કહી દેશો કે અરે તો જુઓ, ઝેર જે છે ને બહુ સ્ત્રી દ્વેષી હતું. દરેક વસ્તુમાં સ્ત્રી દ્વેષ નાખી દો છો. તહેવારોનો મતલબ સમજ્યા કરો પોસ્ટરબાજી કરતા પહેલા. જેમણે પણ કરી છે કોઈ પણ વસ્તુ પર પોસ્ટર બનાવી દીધું, આમ તેમ વોટ્સએપ ગ્રુપ પર ફેલાવી દીધું. કોઈ પૂછવા તો આવતું નથી કે શરૂ કોણે કર્યું હતું. એ વસ્તુ પછી ફેલાવા લાગે છે. કોઈ પણ વ્યર્થની વાત લખી દો, ફેલાવી દો. અને વ્યર્થની વાતો વધારે ઝડપથી ફેલાય છે તો ખૂબ ફેલાવા લાગશે.